ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પત્રકાર પરિષદ યોજી હતી। જે પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે જે મેટ્રિક શિષ્યવૃત્તિનો મામલો સામે આવ્યો છે, ગાંધીનગરથી પરિપત્ર કરવામાં આવ્યો છે કે આ શિષ્યવૃત્તિ હવે વિદ્યાર્થીઓને આદિવાસી સમાજને આપવામાં નહીં આવે, તેને લઈને વિવાદ વકર્યો છે। આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા છે। યુવરાજસિંહ, 10 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, સરકારે અચાનક આ પ્રકારનો નિર્ણય લઈ લીધો, 60,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય સામે સવાલો શું કહેશો? ખાસ કરીને આદિવાસી સમાજના બાળકો ભણી ગણીને આગળ વધી શકે એટલા માટે 2010થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ચાલુ હતી અને આ જે યોજના ચાલુ હતી તેમાં અલગ અલગ જે કોટા હોય, મેનેજમેન્ટ કોટા હોય, ત્યારબાદ સ્ટેટ કોટા હોય કે વેકેન્ટ કોટા, એમાં શિષ્યવૃત્તિ મળવાપાત્ર હતી, શિષ્યવૃત્તિ મળતી જ હતી। હવે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, તમામ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, ફ્રીશીપ કાર્ડ આપી દીધા અને સરકાર એવો તુગલકી ફરમાન કરે છે કે હવે જે મેનેજમેન્ટ કોટામાં છે, અહીંયા તમે લાઈન વાંચી શકો છો કે જે લોકો મેનેજમેન્ટ કોટામાં છે એ મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ અમે બંધ કરીએ છીએ અને આ શિષ્યવૃત્તિમાં જોવા જઈએ તો 75% જે છે એ કેન્દ્ર સરકાર આપે છે, 25% રાજ્ય સરકાર આપે છે। ઓલરેડી બજેટમાંની ફળવાઈ થઈ ચૂકી હોય છે અને આ ઉમેદવારો એટલે કે જે વિદ્યાર્થીઓ છે એને મળવાપાત્ર પહેલેથી હોય છે। સરકારે જો બંધ કરવી હોય તો પહેલેથી જાણ કરવી જોઈએ કે શા માટે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી જાણ કરી આ વિદ્યાર્થીઓ ફી ક્યાંથી ભરવે? હવે જે પણ સંસ્થાનો છે એ સંસ્થાનો, પ્રાઇવેટ સંસ્થાનો છે, એ બધા જ આ વિદ્યાર્થીઓ પાસે પૈસા માગે છે, આ વિદ્યાર્થીઓ પૈસા ક્યાંથી પણ ભરી શકે? એટલા માટે આજે અમે બિરસા મુંડા કચેરી ખાતે આવ્યા છીએ। 60,000 વિદ્યાર્થીઓને જે અન્યાય થઈ રહ્યો છે અને લગભગ જોવા જઈએ તો 500 થી 600 કરોડ રૂપિયાનો અન્યાય થઈ રહ્યો છે અને 500 થી 600 કરોડ રૂપિયા રહે ને એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના તાઇફાઓમાં વપરાઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના તાઇફાઓમાં કંઈ કચાશ નથી હોતી, પણ આદિવાસી સમાજના બાળકોને જે શિષ્યવૃત્તિ આપવાની વાત આવે ત્યારે એમાં એ લોકો કટોકટી કરે છે। એટલે આ જરા પણ અમે ચલાવીને લઈએ। આવનાર દિવસોની અંદર જે સરકારનો નારો છે ને કે ભાઈ એક હે તો સેફ હે, એમ આદિવાસી સમાજનો બાળકનો નારો છે કે ભાઈ શિષ્યવૃત્તિ હે તો સેફ હે। એટલે શિષ્યવૃત્તિ જે છે એને કારણે આ બધા જ લોકો સેફ છે। એટલે આદિવાસી સમાજના બાળકે શિષ્યવૃત્તિથી વંચિત ન રહે એટલા માટે આ લડાઈ જે છે એ હજી આગળ લડાવવાની છે અને આ જે લડાઈ છે એમાં અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે જો અમને ન્યાય નહીં મળે તો અમે બિરસા મુંડા કચેરી ખાતે આજે 700 વિદ્યાર્થી આવે છે, આવનાર દિવસોની અંદર 7,000 વિદ્યાર્થી આવીશું અને વિધાનસભાનો ઘેરાવો કરીશું અને તમામ પ્રકારની જે આદિજાતિ કમિશનર કચેરીઓ છે, જે કચેરીઓ છે એમાં તાળાબંધીનો કાર્યક્રમ આજે રજૂઆત શું કરવા જવાના છો, તમે મળવાના છો, એટલે અચાનક આ નિર્ણય કેમ લઈ લીધો? આ જે પરિપત્ર જેના દ્વારા કરવામાં આવ્યો છે એ વ્યક્તિને મળી અને શા માટે તુગલકી નિર્ણય કરવામાં આવ્યો, શા માટે ભાઈ આદિજાતિ સમાજના જે બાળકો છે એની સાથે અન્યાય થઈ રહ્યો છે અને કોને પૂછીને કોના ઈશારે આ અન્યાય કરવામાં આવી રહ્યો છે, શા માટે ભાઈ મેનેજમેન્ટ કોટાની તમે અત્યારે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ આ શિષ્યવૃત્તિ જે મળવાપાત્ર હતી એ શા માટે બંધ કરી દીધી? આનું અમે યોગ્ય કારણ આપો। એટલે અત્યારે અહીંયા જે કંઈ કમિશનર જે શ્રી છે એ કમિશનર શ્રીને અત્યારે મળવા માટેનો સમય માગેલો છે। કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ 15-20 મિનિટની અંદર આવી રહ્યા છે। આ 15-20 મિનિટની અંદર અમે આ કમિશનર શ્રીને મળી અને અમારી પાસે જે રજૂઆત છે એ આજે તુગલકી ફરમાન છે। બેઠકનો નિષ્કર્ષ નહીં નીકળે તો આગળ શું રણનીતિ છે, શું આયોજનો કરવાના છો, કઈ રીતના કાર્યક્રમો રહેવાના છે? આવનાર દિવસોની અંદર જેટલી પણ ગુજરાતની આદિજાતિ કચેરીઓ છે એમાં તાળાબંધીનો કાર્યક્રમ આપીશું। આ તમામ આદિવાસી સમાજના બાળકોને સાથે લઈ અમે ત્યાં પણ ધરણા પ્રદર્શન અને દેખાવો કરીશું। છતાં પણ જો નિર્ણય નહીં આવે તો 10 દિવસની અંદર આ બિરસા મુંડા કચેરી છે અમે આ વિધાનસભાએ જઈ અને વિધાનસભા આખો ઘેરાવ કરીશું। ત્યારે આ વિદ્યાર્થીઓ 5,000 થી 7,000 વિદ્યાર્થીઓ છે એટલે સરકાર નિર્ણય ઝડપથી લે, જો નિર્ણય નહીં લે તો પછી ભોગવવા માટે તૈયાર રહે। આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, તેઓ હવે આદિજાતિ કમિશનર છે તેમને મળવા જવાના છે, વિદ્યાર્થીઓનો જે હક છે તેને લઈને રજૂઆત કરવાના છે। તેમનું કહેવું છે કે 500 થી 600 કરોડ રૂપિયાનું બજેટ છે તે આપવામાં આવે છે, પરંતુ જે રીતે હાલ આ વર્તન કરવામાં આવી રહ્યું છે હાલ વર્તમાન સરકાર દ્વારા, તેને લઈને તેમણે નારાજગી દર્શાવી છે। સાથે તેમણે કહ્યું છે કે આગામી સમયમાં જો આ મામલે કોઈ નિષ્કર્ષ લાવવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની જે આદિજાતિ કચેરી છે ત્યાં ખંભાથી તાળા નાખવામાં આવશે। અને જોવાનું રહ્યું કે આ પ્રકારની કાર્યવાહી આ મામલામાં સરકાર કરે છે, કેવી રીતે આદિવાસી જે વિદ્યાર્થીઓ છે તેમનો હિત સાચવવા માટે કોઈ સંવેદનશીલ પગલાં લે છે તે આગામી સમયમાં ખબર પડશે। કેમેરામેન આસિફ સાથે ફૈઝાન અંગ્રેજ, નવજીવન ન્યૂઝ, ગાંધી। વૈષ્ણવજન તો તેને